નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરવા બદલ ભારત પર વધારાનો 25% ટેરિફ લગાવ્યો છે। આ નવા ટેરિફ સાથે હવે ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થયો છે, જે 27 ઓગસ્ટથી એટલે કે આજથી અમલમાં આવી ગયો છે। આ નિર્ણયને કારણે ભારતની નિકાસ પર ગંભીર અસર થવાની શક્યતા છે। આ પગલાને વૈશ્વિક વેપારમાં આર્થિક સ્વાર્થની રાજનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે, જ્યારે દરેક દેશ પોતાના હિતોને પ્રાધાન્ય આપી રહ્યો છે। ટ્રમ્પના આ નિર્ણયના અમલ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન તેમણે જે વાત કરી તેમાં મોટા ભાગની વાત ભારતીય અર્થતંત્ર અને આત્મનિર્ભર ભારત સાથે સંકળાયેલી હતી। પીએમ મોદીએ જણાવ્યું કે આજે દુનિયામાં આર્થિક સ્વાર્થની રાજનીતિ છે। બધા પોતપોતાનું કરવામાં લાગ્યા છે। અમે બહુ સારી રીતે જોઈ રહ્યા છીએ। આપણા પર દબાણ વધી શકે છે, પરંતુ અમે તેને સહન કરી લઈશું। તેમણે સ્પષ્ટ કર્યું કે આત્મનિર્ભરતા અને સ્વદેશી જ વિકસિત ભારતના નિર્માણનો પાયો છે। તેમણે કહ્યું કે ભારતે આત્મનિર્ભરતાને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો પાયો બનાવ્યો છે। આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણા ખેડૂતો, માછીમારો, પશુપાલકો અને ઉદ્યોગ સાહસિકો મજબૂત હોય। વડાપ્રધાને ખાતરી આપી કે તેમની સરકાર નાના ઉદ્યોગ સાહસિકો, ખેડૂતો, દુકાનદારો અને પશુપાલકોના હિતોનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે। ટ્રમ્પનો આ નિર્ણય રશિયા યુક્રેન યુદ્ધને રોકવા માટે રશિયા પર દબાણ લાવવાના પ્રયાસ રૂપે જોવામાં આવે છે, પરંતુ ભારતે પોતાની ઉર્જા સુરક્ષાને પ્રાથમિકતા આપીને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે। પીએમ મોદીનું સંબોધન સ્પષ્ટ કરે છે કે ભારત આવા બાહ્ય દબાણો સામે ઝૂકવાને બદલે પોતાના આંતરિક શક્તિઓને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે। આ પરિસ્થિતિ ભવિષ્યમાં ભારતની આર્થિક નીતિઓ અને આંતરરાષ્ટ્રીય સંબંધોની દિશા નક્કી કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની ધરતી પરથી એક કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે નાના ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતોનું કલ્યાણ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। અમે તેમના હિતોનું નુકસાન થવા નહીં દઈએ। આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત પર આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક દબાણ વધી રહ્યું છે। અમેરિકા દ્વારા 50% ટેરિફ લાદવાના ચિંતાજનક સમાચાર વચ્ચે મીડિયા અહેવાલો અનુસાર બે મોટી રેટિંગ એજન્સીઓ S&P અને ફિચ એ ભારતના અર્થતંત્ર પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ફિચના અહેવાલ મુજબ અમેરિકન ટેરિફમાં વધારાની ભારતીય જીડીપી પર બહુ ઓછી અસર થશે, કારણ કે ભારતીય જીડીપીમાં અમેરિકામાં થતી નિકાસનો હિસ્સો માત્ર 2% જેટલો જ છે। ફિચનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2025થી 26માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 6.5% રહેશે। બીજી તરફ S&P ગ્લોબલે 18 વર્ષ પછી ભારતનું રેટિંગ વધારીને BBB કર્યું છે, જે દર્શાવે છે કે ભારત દુનિયાના સૌથી મજબૂત અર્થતંત્રોમાંથી એક છે, જેનો અર્થ છે કે હવે ભારત આર્થિક રીતે વધુ મજબૂત અને રોકાણ માટે વધુ સુરક્ષિત દેશ છે। આ રેટિંગ વધારો એક મોટી સિદ્ધિ છે। જો કે મેકિન્સે ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના એક અહેવાલ મુજબ 2050 સુધીમાં દુનિયાના કુલ વપરાશમાં ભારતનો હિસ્સો વધીને 16% થઈ શકે છે। જો કે મેકિન્સે ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના એક અહેવાલ મુજબ 2050 સુધીમાં દુનિયાના કુલ વપરાશમાં ભારતનો હિસ્સો વધીને 16% થઈ શકે છે, જે 2023માં માત્ર 9% હતો। આ અંદાજનું મુખ્ય કારણ ભારતની મોટી અને યુવા વસ્તી છે, જેની ખરીદ શક્તિ સતત વધી રહી છે। 2050 સુધીમાં માત્ર અમેરિકા જ 17% હિસ્સા સાથે ભારતથી આગળ રહેશે। મીડિયા અહેવાલો અનુસાર ભારતીય અર્થતંત્રની મજબૂતીનો એક મોટો સંકેત જીએસટી કલેક્શનમાંથી થઈ રહેલો વધારો છે। મે 2025માં જીએસટી કલેક્શન 16.4% વધીને ₹2.1 લાખ કરોડ થયું, જે મે 2024માં ₹1.72 લાખ કરોડ હતું। એપ્રિલ 2025માં કલેક્શન ₹2.37 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું। આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ઘરેલું બજારમાં માંગ મજબૂત છે અને લોકોની ખરીદ શક્તિ વધી રહી છે। એશિયન ડેવલપમેન્ટ બેંક ADBના અહેવાલ મુજબ ઘરેલું માંગમાં મજબૂતી અને સારા ચોમાસાને કારણે આ વર્ષે આર્થિક વૃદ્ધિ 6.5% રહેશે। આ સાથે ફુગાવાનો દર પણ નિયંત્રણમાં છે, જે RBIના લક્ષ્યાંકિત શ્રેણીમાં આવે છે। મીડિયા અહેવાલો અનુસાર ભારત સરકાર પણ અર્થતંત્રને વેગ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ કરી રહી છે। 2025થી 26ના બજેટમાં નાણાં મંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રાજ્યોને વગર વ્યાજે ₹1.5 લાખ કરોડ સુધીની લોન
આપવાની જાહેરાત કરી હતી. નિષ્ણાંતોનું માનવું છે કે ચીન જેવા દેશો સાથે સ્પર્ધા કરવા માટે જમીન, પાણી અને વીજળી જેવા ક્ષેત્રોમાં સુધારા હજુ પણ જરૂરી છે, જેના પર સરકાર ધ્યાન આપી રહી છે. આ તમામ પરિબળો દર્શાવે છે કે વૈશ્વિક વેપારમાં પડકારો હોવા છતાં ભારતીય અર્થતંત્રની આંતરિક શક્તિઓ તેને મજબૂત બનાવી શકે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.